નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના આજના આપણા ટૉપિકમાં આપણે શિપિંગ સેક્ટર ઉપર વાત કરવાના છીએ, જે અંતર્ગત બજેટ અંતર્ગત જે યોજનાઓ રજૂ કરવામાં આવી છે તેના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો આવો જોઈએ ONOP, LPPI, મૈત્રી, ગ્રીન શિપિંગ ઇનિશિયેટિવ બરાબર છે. ભારત પોર્ટ માનકીકરણ પહેલ. વિદ્યાર્થી મિત્રો, હાલમાં કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ દરિયાઈ માળખાને આધુનિક બનાવવા અને વૈશ્વિક વેપારમાં ભારતની હાજરી વધારવા માટે તેના ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે કેટલીક મોટી પહેલોની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત મુખ્ય હેતુ છે કે પોર્ટની કાર્યક્ષમતા વધારવામાં આવે, પોર્ટની અંતર્ગત જે સુવિધાઓ, જે સર્વિસીસ મળી રહી છે તેને અપગ્રેડ કરવામાં આવે, વૈશ્વિક વ્યાપાર નેટવર્કમાં ભારતનું સ્થાન મજબૂત બનાવવામાં આવે, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવામાં આવે. ઠીક છે. આ ઉપરાંત ગ્રીન ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી પોર્ટ ઓપરેશન્સ દ્વારા જે કાર્બન ફૂટપ્રિન્ટ છે તેને પણ ઘટાડવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આ મેરીટાઈમ પહેલ વિશે જાણતા પહેલાં આપણે કેટલીક મુખ્ય બાબતોની જાણકારી લઈ લઈએ, જે અંતર્ગત સૌથી વધુ મહત્ત્વનું છે એ છે કે ભારત પાસે 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આપણે હાલમાં જે પહેલનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો, એને જાણવા માટે સૌથી વધુ એ જાણવું જરૂરી છે કે કેમ મેરીટાઈમ અથવા તો જે આ મરીન છે ભારતનું સેક્ટર, તે શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને તેમાં પણ આપણી પાસે 13 જેટલા મોટા અને અંદાજે 212 જેટલા નાના બંદરો આવેલા છે, જેના કારણે આપણે વિવિધ દેશો સાથે દરિયાઈ માર્ગે વ્યાપાર કરી શકીએ છીએ, પરિવહન થઈ શકે છે. અને હાલમાં તમને એક અંદાજ મુજબ કહું તો આપણે આ સેક્ટરની ફક્ત 55% ક્ષમતાનો ઉપયોગ કરેલો છે. આપણી જીડીપી કોસ્ટ અન્ય દેશોની સરખામણીએ થોડી વધારે આવે છે. આપણે જો કોસ્ટના હિસાબથી જોઈએ તો અંદાજે આપણને 14% જેટલો ખર્ચ લાગે છે જીડીપીનો, ઠીક છે. પણ બ્રિક્સ, US જેવા દેશોમાં આ લોજિસ્ટિક્સ કોસ્ટ જે જોઈએ છે તે 10%, 8% આસપાસ રહેતું હોય છે. એના તુલનામાં આપણું લોજિસ્ટિક કોસ્ટ આ ક્ષેત્રે ઘણું વધારે છે અને સામે આપણું આઉટપુટ જોઈએ તો ઘણું ઓછું છે, રાઈટ? આ ઉપરાંત આપણે જોઈએ તો આપણું 80% જેટલું તેલનું પરિવહન આપણે દરિયાઈ માર્ગે કરીએ છીએ. 90% જેટલું વસ્તુઓનું પરિવહન, જથ્થામાં જોઈએ તો 90% જેટલું વસ્તુઓનું પરિવહન આપણે દરિયાઈ માર્ગે કરીએ છીએ. અને જો કિંમતમાં આપણે વાત કરીએ તો અંદાજે 70% જેટલી વેલ્યુનો ટ્રાન્સપોર્ટ આપણે દરિયાઈ માર્ગે થઈ છે. તો આ થઈ આપણી દરિયાઈ બંદરોનું જે મહત્ત્વ છે આપણા માટે એની વાત. અને એને વધારવા માટે, એને સ્ટ્રીમલાઇન કરવા માટે આપણા કેન્દ્રીય મંત્રી દ્વારા કેટલીક પહેલોનું જાહેરાત કરવામાં આવી છે. તો એ અંતર્ગત આપણે જોઈએ વન નેશન વન પોર્ટ પ્રોસેસ. આ પહેલ અંતર્ગત વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ કરવામાં આવી છે કે કોઈ પણ પોર્ટથી તમે ટ્રાન્સપોર્ટ કરતા હોય, લોજિસ્ટિક્સનું અવરજવર થતું હોય તો એ અંતર્ગત એને સ્ટ્રીમલાઇન કરવામાં આવી રહ્યું છે. એટલે કે તમે કોઈ પણ પોર્ટથી પ્રોસેસ કરી રહ્યા હોય, તમારે અન્ય કોઈ પોર્ટ ઉપર કરવું પડે તો તમને ત્યાં વધુ પડતું ડોક્યુમેન્ટ્સને લઈને જે આપણને તકલીફ જોવા મળતી હોય એવું ના મળે અને દરેક જગ્યાએ એક જ સરખી પ્રોસેસથી કાર્યવાહી થઈ શકે એ માટે આ વન નેશન વન પોર્ટ પ્રોસેસને લાવવામાં આવ્યું છે. જે અંતર્ગત શું કરવામાં આવશે તો કે દસ્તાવેજીકરણ, એટલે કે ડોક્યુમેન્ટ્સનું જે વેરિફિકેશનને લગતા ઇશ્યુઝ આવતા હોય અથવા તો જે એફિશિયન્સીમાં આપણને ઓછું જોવા મળતું હોય, જે સમયનો વિલંબ જોવા મળતો હોય, એ બધાને દૂર કરવાનું આ યોજના થકી એક જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત 33% જેટલું ઓપરેશન દસ્તાવેજોમાં, એટલે કે કોઈપણ કાર્યને લગતા જે દસ્તાવેજો હોય, ડોક્યુમેન્ટેશન હોય, બરાબર છે, એમાં ઓપરેશન વર્કને લગતા જે દસ્તાવેજો હશે એમાં 33% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. અને કાર્ગોને લગતા જે દસ્તાવેજો છે, જે ડોક્યુમેન્ટેશન છે, કાર્ગો એટલે કે તમને કહી શકું કે જે શિપિંગ માટે, લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ માટે, ગુડ્સના ટ્રાન્સપોર્ટ માટે વપરાતું હોય એવા શિપના દસ્તાવેજો, ડોક્યુમેન્ટેશનને લઈને જે થતું હોય એમાં 29% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે પહેલાં 150 જેટલા ડોક્યુમેન્ટેશનની જરૂર હોય તો હવે 106 ડોક્યુમેન્ટ્સની અંદર થઈ શકે છે. પહેલાં 143 ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો હવે 96 ડોક્યુમેન્ટ્સ એવા રાખવામાં આવે છે કે જેના આધારે વેરિફિકેશન થઈ અને પ્રોસેસ ઝડપથી પૂરી કરી અને શિપને તેના વોયેજ ઉપર મોકલી શકાય.
ઠીક છે, તો આ હતું વન નેશન વન પોર્ટ પ્રોસેસ. આ ઉપરાંત સાગર આકલન લોજિસ્ટિક પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ લાવવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, સાગર આકલન એનું નામ છે, સાગરમાલા સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. અને એ પહેલાં આપણે એક વસ્તુ યાદ કરીએ તો કે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં પહેલાં ભારતનું સ્થાન હતું અંદાજે 2014માં આપણને જોયું હોય તો ભારતનું સ્થાન એ સમયે 44મું હતું. અને હાલમાં 2023નો જે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ આવ્યો એમાં ભારતનું સ્થાન આપણને 22મું જોવા મળી રહ્યું છે, જે બદલતા પરિવહન અને જે બદલાવ આવી રહ્યા છે શિપિંગ સેક્ટર અંતર્ગત એ ક્ષેત્રે જે થયેલો વિકાસ છે એને સૂચવે છે. અને આ વિકાસને વધુ વધારવા માટે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા સાગર આકલન પહેલની રજૂઆત કરવામાં આવી છે, જેનો મુખ્ય મુદ્દો અથવા તો મુખ્ય હેતુ એ રહેશે કે જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં એક સ્પર્ધાત્મકતા લાવવામાં આવે અને આપણે જેને પોઝિટિવ કમ્પિટિટિવનેસ કહીએ છીએ ને એ લાવવામાં આવે કે જેથી કરીને તેના ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો થાય. બર્થની સમયે જે નિષ્ક્રિય પડી રહે કોઈ શિપ તો એ નિષ્ક્રિય ન રહે અને બને તેટલું ઝડપથી તેનું વોયેજ શરૂ થાય, તેનો ટર્ન અરાઉન્ડ સમય બને તેટલો ઓછો જાળવી શકાય, કાર્ગો હેન્ડલિંગ વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે તેને કેટલાક ધારાધોરણો ઉપર આકલન કરવામાં આવે અને ત્યારબાદ તે બંદરને તે પોર્ટ્સને કેટલાક સૂચકાંક આપવામાં આવે અને એની જ સાથે તેને મળે કેટલીક સહાયો સરકાર તરફથી, રાઈટ. તો આ માટે તેના વિકાસને જાળવવા માટે તેને ગતિ આપવા માટે સાગર આકલન લોજિસ્ટિક પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ લાવવામાં આવ્યો છે. તેના માટે બેન્ચમાર્કિંગ કામગીરી, પારદર્શિતા, કાર્યક્ષમતાની સંસ્કૃતિ વગેરેને પ્રોત્સાહન મળી રહે અને આ સાથે જ મેરીટાઈમ અમૃતકાલ વિઝન 2047 સાથે પણ તેને જોડવામાં આવ્યું છે કે 2047 સુધીમાં જે અમૃતકાલ આપણો છે તે સુધીમાં મેરીટાઈમ સેક્ટરને પણ આપણે ભારતમાં વિકાસ તરફ લઈ જવું છે અને વર્લ્ડનું શિપિંગ હબ બનાવવું છે, રાઈટ. તો એ માટે આ સાગર આકલન લોજિસ્ટિક પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તમને અહીં કેટલાક શબ્દોમાં કદાચ પ્રોબ્લેમ થાય તો એના વિશે એક નાનકડું બ્રીફ ડેફિનેશન આપું છું કે ટર્ન અરાઉન્ડ સમય શું છે. તો કે ટર્ન અરાઉન્ડ સમય એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ શિપ છે તેને આવવા જવામાં લાગતો સમય, બરાબર છે, તેની એક રાઉન્ડ જર્ની પૂરો કરતાં લાગતો સમય. આ ઉપરાંત બર્થનો નિષ્ક્રિય સમય અને શિપ બર્થ ડે આઉટપુટ આ બંને શું છે આપણને એવો પ્રશ્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બંદર ઉપર શિપને લાંગરવા માટે એક નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી હોય છે અને બર્થ કહેવામાં આવે છે. તો આ બર્થ ઉપર જ્યાં સુધી એ શિપ રહેશે તો એ ગણાશે એનો નિષ્ક્રિય સમય અને જ્યારે એ શિપ તેના બર્થથી દૂર કોઈ વોયેજ કોઈ મુસાફરી ઉપર જશે, પછી તે કાર્ગો હોય કે કોઈ પેસેન્જર હોય, રાઈટ, પણ તે જશે તો ત્યારે એનું જે આઉટપુટ રહેશે તેને શું કહેવામાં આવશે, તેનું શિપ બર્થ ડે આઉટપુટ. અને આ પ્રકારના મેટ્રિક્સનું મૂલ્યાંકન કરી અને તેને એક ઇન્ડેક્સ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારત ગ્લોબલ પોર્ટ્સ કન્સોર્ટિયમ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ભારત ગ્લોબલ પોર્ટ્સ કન્સોર્ટિયમ એ 3 મુખ્ય સંસ્થાઓને એકીકૃત કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં IPGL, SDCL, IPRCL આ ત્રણેયને એકીકૃત કરીને ભારત ગ્લોબલ પોર્ટ્સ કન્સોર્ટિયમ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટ્સ કન્સોર્ટિયમ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે જેમ જોયું અમૃતકાલ વિઝન 2047, તો આપણે મેરીટાઈમ સેક્ટરને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ એને વૈશ્વિક સ્તરે વિકસાવવા માંગીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે ભારતનું જે શિપિંગ સેક્ટર છે એ વર્લ્ડ લેવલે ગ્લોબલ લેવલે એક હબ બને, ન માત્ર લોજિસ્ટિક્સ માટે પરંતુ શિપ બિલ્ડિંગ માટે પણ અને શિપ રિપેરિંગ માટે પણ, રાઈટ. તો આ માટે ભારત ગ્લોબલ પોર્ટ્સ કન્સોર્ટિયમની સંસ્થા રચવામાં આવી છે, જે અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઓપરેશન્સ અને ફાઇનાન્સને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અને સાથે સાથે જ આ પહેલથી કઈ એક અન્ય પહેલને ટેકો મળશે તો કે એ છે મેક ઇન ઇન્ડિયા ચળવળને ટેકો આપવામાં આવશે, ઠીક છે. આ ઉપરાંત મૈત્રી જે વેપારમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ભારત અને UAE વચ્ચે જે એક વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર કાર્યરત કરવામાં આવ્યો છે, બરાબર છે, એની અંતર્ગત આ મૈત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક એપ્લિકેશન છે જેના દ્વારા
જે એક દેશથી બીજા દેશ વચ્ચે ટ્રાન્સપોર્ટેશનમાં માલનું અને ડોક્યુમેન્ટ્સને લઈને જે ગ્લિચીસ આવતા હોય છે અથવા તો જે સમયનો વિલંબ થતો હોય છે તેને રોકવા માટે અને બને તેટલા પ્રોસેસ ઓનલાઈન થઈ જાય, ટ્રાન્સપરન્સી રહે અને કોઈપણ પ્રકારનું તેમાં કરપ્શન જોવા ન મળે તે માટે આ એક એપ્લિકેશન લાવવામાં આવી છે. જે અંતર્ગત શું કરવામાં આવશે તો કે કસ્ટમ્સ અને એક્સાઇઝને લઈને જે પણ કોઈ ડોક્યુમેન્ટ્સનું હોય અથવા તો બિલિંગની જે પણ કંઈ પ્રોસેસ હોય, પછી શિપ જ્યારે કોઈ પોર્ટ સુધી પહોંચે તો તેના વેરિફિકેશન અને ડોક્યુમેન્ટેશનને લઈને જે પ્રોસેસ થતી હોય એ બધી જ બને ત્યાં સુધી ઓનલાઈન થઈ શકે એ માટે આ એપ્લિકેશન લાવવામાં આવી છે મૈત્રી. અને આનું સૌપ્રથમ કાર્યરત ક્યાં કરવામાં આવી છે તો કે ભારત અને યુએઈ વચ્ચે એક વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર લાવવામાં આવ્યો છે. આપણને એમ થાય વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર શું છે, તો વિદ્યાર્થી મિત્રો વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોરની અંતર્ગત જે પણ કોઈ ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ હોય તેને ઓનલાઈન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેથી કરીને સમયનો બચાવ કરી શકાય. જે પ્રોસેસિંગ છે ટ્રાન્સપોર્ટેશનનું, લોજિસ્ટિક્સનું બરાબર છે તેમાં સમયની બચત કરી શકાય. આ ઉપરાંત કાર્યવાહી છે તે ટ્રાન્સપરન્ટ રીતે થઈ શકે, તેમાં કોઈપણ પ્રકારનું કરપ્શન ન થાય અથવા તો કોઈપણ પ્રકારનું અન્ય કોઈ ગ્લિચીસ જોવા ન મળે તેના માટે આ એક ઓનલાઈન પ્રોસેસ લાવવામાં આવી છે અને એને નામ આપવામાં આવ્યું છે વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર. વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોરની અંતર્ગત શિપમેન્ટને લગતા જે પણ કોઈ પ્રોસેસ હોય તેને ડાયરેક્ટ ઓનલાઈન જ કરી લેવામાં આવે છે. ત્યારબાદ ફક્ત એક શિપ પહોંચે, અનલોડ થાય, ફરી આવે અને અહીંથી લોડ થાય, રાઈટ, એટલી પ્રોસેસ બાકી રહેવી જોઈએ. બાકી બધું જ ઓનલાઈન થઈ જાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આ જ વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોરને કોની સાથે સાંકળવામાં આવ્યું છે? ભારત અને યુએઈ વચ્ચે તો આને હાલ કાર્યરત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોની સાથે જોડવામાં આવ્યું છે તો કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર, આપણે જે IMEECને સાંભળીએ છીએ ઘણીવાર સમાચારમાં, તેની સાથે. અને એ ઉપરાંત કોણ કોણ આની સાથે હજુ સંગત કરી શકાય તો કે બિમસ્ટેક અને આસિયાન રાષ્ટ્રોને પણ આ સુધી વિસ્તરણ કરી શકાય. આ ઉપરાંત નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ એડવાન્સિંગ સસ્ટેનેબિલિટી. વિદ્યાર્થી મિત્રો, શિપિંગ સેક્ટર અંતર્ગત ગ્રીન ટેકનોલોજીને અપનાવી શકાય, ઉપરાંત ગ્રીન પોર્ટ સ્થાપી શકાય એના માટે આ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત ગ્રીન ઇનિશિયેટિવ્સ લેવામાં આવશે, એટલે કે ગ્રીન પોર્ટ સ્થાપવા, શિપિંગ માટે એક ગ્રીન ટેકનોલોજી જે કહેવાય ને કે કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઓછું કરતી હોય અથવા તો પોલ્યુશન ઓછું કરતી હોય એ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ માટે ફાઇનાન્સ કરી શકાય, એ માટેના નવા નવા આઈડિયાઝ આપી શકાય, રાઈટ, એ માટે મેનેજમેન્ટ થઈ શકે એ માટે આ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવ્યું છે. તેનું કાર્ય શું રહેશે તો કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી, ક્લીન ઈંધણ વાપરવું, ઇકો ફ્રેન્ડલી પોર્ટ મેનેજમેન્ટ પર ફોકસ કરવું, આ તેના મેઇન ફોકસ એરિયાઝ રહેશે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું છે તો કે ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025નું આયોજન કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. ભારતમાં 27થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઈમ વીકનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટ ભારતના મેરીટાઈમ વિરાસત અને મેરીટાઈમ વિકાસ ઉપર પ્રકાશિત રહેશે, જેમાં ચોથી ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ અને સાગર મંથનની બીજી આવૃત્તિને દર્શાવવામાં આવશે. આ ઉપરાંત આમાં કોણ કોણ ભાગીદાર રહેશે તો કે 100 અલગ અલગ દેશોમાંથી કમસે કમ 1 લાખ જેટલા પ્રતિનિધિઓ આ ઇવેન્ટનો ભાગ બનશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, શિપ બિલ્ડિંગને સેક્ટરને વધારવા માટે, તેના વિકાસ માટે કેટલાક કી સ્ટેપ્સ પણ લેવામાં આવ્યા છે, જે ભારતના બજેટ અંતર્ગત, જે આપણે આ વર્ષનું બજેટ જોયું તે અંતર્ગત તેને મેન્શન પણ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે આપણે એ પણ અભ્યાસ કરી લઈએ કે આ શું સ્ટેપ્સ લેવામાં આવ્યા છે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, એક ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ, જે અંદાજે 25,000 કરોડ રૂપિયાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ છે તો એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે એમ છે અથવા તો ક્યાં ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે તો કે ગ્રીન ટેકનોલોજીસ આપવા માટે, ફાઇનાન્સ તરીકે, આ ઉપરાંત શિપ રિપેરિંગ માટે, શિપ એઇડ માટે અને ભારતને એક શિપ બિલ્ડિંગ હબ બનાવવા માટે, શિપ રિપેરિંગ હબ બનાવવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો, ગ્રીન ઇનિશિયેટિવનો પણ એક ભાગીદાર લેવામાં આવશે, એટલે કે
ગ્રીન પોર્ટ વિકસાવવામાં આવશે. ઉપરાંત જેટલા પણ પોર્ટ્સ છે તેને મોડર્નાઇઝ કરવામાં આવશે અને નવા જે પોર્ટ્સ સ્થપાશે તેને મોડર્ન ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવશે. એ માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સરફાસી એક્ટ અંતર્ગત તમે જોશો તો ક્યારેય પણ કોઈ શિપને મોર્ગેજ કરી શકાય તેવું નથી, કારણ કે શિપને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવામાં આવતું નથી, રાઈટ. આ પરિસ્થિતિ અંતર્ગત શિપ બિલ્ડિંગ માટે જે ફાઇનાન્સની જરૂર હોય તેમાં તકલીફ ઊભી થતી હતી. તો એ તકલીફ ન થાય એ માટે ફાઇનાન્સ પોલિસીને પણ બનાવવામાં આવી છે, જે અંતર્ગત મોટા જહાજો છે તેને હવેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંતર્ગત લાવવામાં આવ્યા છે. પહેલાં એવું હતું કે મોટા જહાજોને કે કોઈ પણ પ્રકારના જહાજને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણવામાં આવતા નહોતા. આ ઉપરાંત તમે સરફાસી એક્ટ અંતર્ગત કોઈ પણ પ્રકારના શિપને મોર્ટગેજ કરી શકાય નહીં. આ માટે તેને જે ફાઇનાન્સ મેળવવાની તકલીફ ઊભી થતી હતી તેને નિવારવા માટે આ સ્ટેપ લેવામાં આવ્યું છે, જે અંતર્ગત મોટા જહાજોને હવેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે લેવામાં આવશે. આ માટે તેમને લોન પણ મળી શકશે. આ ઉપરાંત તેઓ ફાઇનાન્સ પણ મેનેજ કરી શકશે. આ ઉપરાંત નવા શિપ બિલ્ડિંગ ક્લસ્ટરો ઊભા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આપણે સાંભળતા હોઈએ છીએ કે મઝગાંવ ડોકયાર્ડ, બરાબર છે. આ ઉપરાંત કોચીનમાં આવેલી બીજી 2-3 શિપ બિલ્ડિંગ કંપનીઓ છે. તો આ બધાને કનેક્ટ કરીને ક્લસ્ટર ઊભું કરવામાં આવે અને એ ન માત્ર ભારત માટે શિપ બિલ્ડિંગનું કામ કરતું હોય, પરંતુ વર્લ્ડ લેવલે પણ ભારતનું શિપ બિલ્ડિંગ વિકસાવવામાં આવે. આ માટે આ જુદા જુદા ક્લસ્ટરો બનાવવામાં આવે એની જોગવાઈ કરવામાં આવી છે. આ ક્લસ્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેશે વિદ્યાર્થી મિત્રો? તો કે ફાસ્ટર કામ થઈ શકે, ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. ઉપરાંત જે શિપ બિલ્ડિંગ સમયે મોંઘી કોસ્ટ આવતી હોય, બરાબર છે, જેને આપણે કોસ્ટ કહેતા હોય, એ કોસ્ટને ઘટાડી શકાય, રિડક્શન કરી શકાય તેમાં. તે માટે આ ક્લસ્ટર નિર્માણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શિપ બિલ્ડિંગ ઇનપુટ્સ માટે 10 વર્ષ માટે કસ્ટમ ડ્યુટી મુક્ત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત નદી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે આંતરદેશીય જહાજોમાં ટનેજ ટેક્સ લગાવવામાં આવ્યો છે. હવે આ ટનેજ ટેક્સ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કોઈ પણ શિપની અંદર કેટલું ટનેજ છે તેના વેઇટ અને તેની અંદર રહેલા સામાન ઉપરથી નક્કી થાય અને તેના ઉપર ટેક્સ લગાવવામાં આવે છે, રાઈટ. અત્યાર સુધી આ ટનેજ ટેક્સ જે ઊંડા દરિયાની મુસાફરી કરતા હોય તેવા જહાજો ઉપર લગાવવામાં આવતો હતો, પરંતુ હવેથી તે આંતરદેશીય નદી પરિવહનની અંતર્ગત પણ લગાવવામાં આવશે. આપણને એમ થાય કે આનું શું કારણ છે, રાઈટ. તો આ એક કોર્પોરેટ પ્રકારનો ટેક્સ છે અને તેની અંતર્ગત રિબેટ્સ પણ આપવામાં આવતી હોય છે, અમુક કેટલીક સહાય પણ આપવામાં આવતી હોય છે. તો નદી પરિવહનને પ્રોત્સાહન મળે અને આંતરદેશીય જળમાર્ગોનો ઉપયોગ વધે, કારણ કે તમે રેલ માર્ગનો ઉપયોગ કરો, રોડ નેટવર્કનો ઉપયોગ કરો તો તમે અમુક જ પ્રકારની સહાય મળતી હોય અને આ સહાય તમને નદી પરિવહનથી મળતી સહાય કરતાં ઓછી હોય, બરાબર છે. તો એ સમયે આ નદી પરિવહન દ્વારા જે સહાય આપવામાં આવે છે એના થકી આ ટનેજ ટેક્સ લગાવવામાં આવ્યો છે, કે જેથી ટેક્સ લાગશે તો ગવર્મેન્ટને રેવન્યુ મળશે અને સાથે રિબેટ્સ અને અન્ય સહાય દ્વારા જે ટ્રાન્સપોર્ટ કરતી, શિપિંગ કરતી કંપનીઓ છે તેમને પણ બેનિફિટ રહેશે. એટલા માટે જેથી કરીને તેઓ માત્ર રેલ અને રોડ નેટવર્કનો ઉપયોગ ન કરે, પરંતુ આંતરદેશીય નદી જળ પરિવહનનો પણ ઉપયોગ કરે, તે માટે આ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને એ વાતનું પણ એક ફેક્ટ ખબર હોવી જોઈએ કે રોડ નેટવર્કનો અંદાજે 57% ઉપયોગ આપણે કરીએ છીએ ટ્રાન્સપોર્ટેશનમાં, જ્યારે જળ પરિવહન માત્ર 5% હિસ્સો ધરાવે છે. તો તેમાં પણ ખાસ એવો સ્કોપ રહેલો છે. અને આ ઉપરાંત જળ પરિવહનનો વધુ ઉપયોગ કરવાથી આપણે પોલ્યુશન પણ કંટ્રોલ કરી શકીએ છીએ. આ માટે પણ નદી પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શિપ રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે શિપ બ્રેકિંગ ક્રેડિટ નોટ સ્કીમ પણ લાવવામાં આવી છે. આ ઉપરાંત ભારતની બ્લુ ઇકોનોમી માટે વિઝન. વિદ્યાર્થી મિત્રો, શિપિંગ સેક્ટર અત્યારે એક ડેવલપ થતું સેક્ટર છે અને ભારતમાં જેમ આપણે જોયું તેમ એની ઇમ્પોર્ટન્સ ખૂબ રહેલી છે કે આપણી પાસે આટલો મોટો દરિયા કિનારો છે, આટલા મોટા બંદરો આવેલા છે, રાઈટ. અને આપણી જે ભૂપૃષ્ઠ છે આપણું, એ પણ આપણને અન્ય કન્ટ્રી સાથે જોડવામાં મદદરૂપ કરે છે, રાઈટ. તો એના માટે એક વિઝન એક તૈયાર કરવામાં આવ્યું છે કે જેની અંતર્ગત શું ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો કે ભારતને ટોચના 10 શિપ બિલ્ડિંગ રાષ્ટ્ર બનાવવું 2030 સુધીમાં. આ ઉપરાંત
ભાવિ દરિયાઈ ઇકોસિસ્ટમ બનાવવી કે જે કાર્યક્ષમ હોય, આવનારી બધી જ આફત પરિસ્થિતિઓથી લડી શકે એવી રીતે સજ્જ હોય, આ ઉપરાંત નવી ટેકનોલોજી, મોડર્ન ટેકનોલોજીથી સજ્જ હોય, આ ઉપરાંત વૈશ્વિક મેરીટાઈમ પાવર હાઉસ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવી. આપણે જોતા હોઈએ છીએ કે જે વેસલ્સ જતા હોય ત્યારે ઘણા ખરા ચાંચિયાઓના અને એના પણ આપણને ન્યૂઝમાં જોવા મળતું હોય છે. તો આ બધી ગ્લિચીસને પણ દૂર કરવા આપણી નેવી જે છે તે કાર્યક્ષમ છે, તે પાર્ટિસિપેટ કરી રહી છે, રાઈટ. તો આ રીતે ડિફેન્સ એટલે કે સુરક્ષા પણ પૂરી પાડવી અને સાથે સાથે તેને એક પાવર હાઉસ બનાવવું જ્યાં શિપ બિલ્ડિંગ થતું હોય, શિપ રિપેરિંગ થતું હોય, બરાબર છે. ઉપરાંત લોજિસ્ટિક સેક્ટર ક્ષેત્રે પણ ભારતને આગળ વધારવું અને વૈશ્વિક મેરીટાઈમ પાવર હાઉસ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવી. આ ઉપરાંત આ પગલાંનો હેતુ નાણાકીય સુલભતા વધારવા, શિપ બિલ્ડિંગને ટેકો આપવા અને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવાનો છે. એટલે કે જે અત્યાર સુધી ફાઇનાન્સને લઈને ગ્લિચીસ જોવા મળતા હતા વિદ્યાર્થી મિત્રો, એ ગ્લિચીસને ઓછા કરવા, ફાઇનાન્સ મળી રહે, આસિસ્ટન્સ મળી રહે તેવી જોગવાઈઓ કરવી. આ ઉપરાંત ભારતમાં ક્લસ્ટરોનું નિર્માણ કરીને શિપ બિલ્ડિંગને ડેવલપ કરવું અને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની કોમ્પિટિટિવનેસને વધારવી, તે આ બ્લુ ઇકોનોમીનું એક વિઝન રહેલું છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણું શિપિંગ સેક્ટર ઉપરનું એક નાનકડું કરંટ અફેર્સનું લેક્ચર. આઈ હોપ તમને બધાને ગમ્યો હશે. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરવો. સાંભળવા માટે થેન્ક યુ સો મચ.